સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે પાંડેસરા રાહદારીઓને ચપ્પુ બતાવી મોબાઈલ અને રોકડી લૂંટ કરનાર કિશોર સહિત ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતમાં સતત વધી રહેલા અસામાજિક તત્વોને આતંક અવારનવાર સામે આવતો હોય છે, ત્યારે આવા અસામાજિક તત્વોને પોલીસ પણ પકડી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ અલથાલ ખાડી પાસે રાહદારીઓને રોકી ચપ્પુ બતાવી મારી અને મારી નાખવાની ધમકી આપી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવનાર 12 કિશોર સહિત રજનીશ રાજભર અને વિશેષ રાવળને 3 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસ આરોપીને પાસેથી બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથાણ ખાડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે. સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા, ત્યારે 3 ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના 100 રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી. જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનને મળી, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરેલ અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને 3 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે. સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ PIM હુદરનાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવેલી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, આરોપીઓના નામ શું છે? અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે, જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. સર, આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું? મોજ શોખ કે વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોજ શોખના માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય આવે છે.